હું પાલનપુર રહેવાસી નયન શિવંતીલાલ સોની, જગદીશ સોની ટીડીઓ મારો સગ્ગો કાકાનો દીકરો છે. અત્યારે ચાલુ ડેડિયાપાડામાં ટીડીઓ તરીકે જોબ કરે છે. આગળ કરે છે સગ્ગા બનેવી, એનો સગ્ગો બનેવી રાકેશ છે, એ વહીવટ કરે છે. અને ટીનો કરીને એક ડ્રાઈવર છે. એ તો સાચી હકીકત જ છે. આ એક નંબરનો નાગો ને લુચ્ચો માણસ છે. ઉદયપુર રિસોર્ટના અંદર એને નાગઈઓ કરેલી છે. એના બનેવી સગ્ગા એમની ઓફિસમાં જે મહિલાઓ છે નાગઈની રીતે જ જોતો છે. ભ્રષ્ટાચારી માણસ છે, વહીવટ કરે છે એનું બનેવી. હું પાલનપુર રહેવાસી નયન શિવંતીલાલ સોની, જગદીશ સોની ટીડીઓ મારો સગ્ગો કાકાનો દીકરો છે. અત્યારે ચાલુ ડેડિયાપાડામાં ટીડીઓ તરીકે જોબ કરે છે. પહેલાં એ ગાંધીનગર સોનલબેન કમિશનરના અંડરમાં જોબ કરતો હતો 2023માં. જે તે ટાઈમે મેં એને તકલીફ હતી, મારી પાસે ટુકડે પૈસા લઈ ગયેલો. 32 વર્ષથી અમારે કોઈ લેવા દેવા નહોતા, અમે બોલાવતા બી નહોતા. એના ફાધરને હું સંભાળતો હતો 32 વર્ષથી. તો એના ફાધરને ફોન કરીને ભોળવી અને પછી દયાની એમ કરીને એના ફાધરને એમ કર્યું કે મને પૈસા આપા. એ ટાઈમે હું સોના ચાંદીનો હાજરનો ધંધો કરતો હતો, ઇન્વિટેશનનો. અને મારી પાસે પૈસાની સતત સગવડ હતી, એટલે આજુબાજુમાંથી મેં ઉછીના પૈસા દોસ્તારો મિત્રો પાસેથી પૈસા લઈ ટૂચક મેં 25 થી 26 લાખ રૂપિયા જેવા આપ્યા મેં એને. પછી એને મને 5 લાખ રૂપિયા મને રિટર્ન આપ્યા. 1.5 લાખ રૂપિયા મને વ્હાઇટની એન્ટ્રી આપી અને 2 લાખ રૂપિયા મને એકવાર સર્કિટ હાઉસ અને સંતોષ ચોકડી એના બનેવી સાથે મને રોકડા મોકલ્યા. પછી એને મને એમ કીધું કે હવે હું તારા ચેક આપું છું, તું ચેક લઈ જા. હવે તને હું ચેક આપું છું, તું ચેક લઈ જા અને ચેક તું નાખી દેજે. એટલે એને મને ખોટો ચેક આપ્યો. મેં બેંકમાં ચેક નાખ્યો. ચેક નાખ્યા પછી બેંકમાંથી બાઉન્સ થયા પછી એને ખબર પડી કે આ ખોટી ફરિયાદ થઈ જાય. એટલે એને મને રૂબરૂ બોલાવી અને પાછળથી મને 10-20 કરીને બીજા પૈસા આપવાનું ચાલુ કર્યું. એમ કરીને 2 વર્ષ એવા નીકાળી દીધા. અને હવે એમ કહે છે કે તું તારે હવે જ્યાં કોર્ટમાં જવું કોર્ટમાં જા અને તારે જે કરવું એ જે ઉખાડી લે. એ તો સાચી હકીકત જ છે. આ એક નંબરનો નાગો ને લુચ્ચો માણસ છે. ઉદયપુર રિસોર્ટના અંદર એને નાગઈઓ કરેલી છે. એના બનેવી સગ્ગા બનેવી નાગઈ કરે છે. સગ્ગા બનેવી એનો સગ્ગો બનેવી રાકેશ છે, એ વહીવટ કરે છે. અને ટીનો કરીને એક ડ્રાઈવર છે. આ 2 વર્ષથી રેગ્યુલર ડેડિયાપાડામાં હું અવર જવર કરું છું. બધા મને ઓળખે છે. કારકુન પટાવાળા જે બી છે બધા મને નામથી ઓળખે છે. કારણ કે મેં ટૂચક જે તે ટાઈમે મારે ભાડાની સગવડ ના હોય તો હું પટાવાળા પાસેથી 500-1000 રૂપિયા લઈને નીકળતો. એક દિવ્યેશભાઈ કરીને આસિસ્ટન્ટ ટીડીઓ છે, એમને મને 1000 રૂપિયા આપેલા છે. એક કોન્ટ્રાક્ટર છે, એમને મને રિટર્નમાં ભાડા માટે 1000 રૂપિયા. મારી પાસે પૈસા ના હોય તો એ બધા સ્ટાફમાંથી 500-200 રૂપિયા લઈને હું રાજપીપળા આવતો. રાજપીપળાથી હું કોઈ બી પાલનપુરમાં મારા મિત્રને ફોન કરી અને લક્ઝરીમાં નીકળી જતો. રાકેશ ઠક્કર ટોટલ વહીવટદાર જ છે. ટોટલ વહીવટદાર 2 વર્ષથી કન્ટિન્યુ આ માણસ નિવૃત્ત છે. ગાંધીનગરમાં એને ગાડીના EMI નહોતો ભરી શકતો. 1 રૂપિયાની તકલીફ હતી. એના ગાડીના EMIની ચેક કરો, એની બેંકની હિસ્ટ્રી માગો. અને અત્યારે 2 ગાડી ક્યાંથી આવી એનો બનેવી વહીવટ કરે છે. અત્યારે 25000 રૂપિયા કંઈક બંગલાનું ભાડું છે, ક્યાંથી ભરે છે? બધો વહીવટથી છે ને. એનો ખર્ચો જુઓ અને એની આવક જુઓ. આ રૂમ બનાવેલો છે. પહેલાં કંઈ નહોતું, કલર કરાયો, CCTV કેમેરા મારે. પહેલાંની ડેડિયાપાડાની ઓફિસ જુઓ ને અત્યારની ઓફિસ જુઓ. VIP ઓફિસ બનાવી છે. AC નંખાઈ પછી પાછળથી મને એવા સમાચાર મળ્યા કે DDO સાહેબે AC તાત્કાલિક કઢાવરાવી, એવા મને મેસેજ મળેલા. એ બેન હા હશે બેન સાચા છે. એ બેન સાચા છે. હા, સપના રાય છે, હું ઓળખું છું. સપના રાય જ્યારે ગાંધીનગરમાં રહેતો હતો ત્યારે કન્ટિન્યુ એ છોકરી એના ઘરે જ રહેતી હતી. કન્ટિન્યુ એના ઘરે રહેતી હતી. એ ટાઈમે હું ઉઘરાણી આવતો ત્યારે મને એક હોટલમાં રૂમ અપાયેલી. મારી પર્સનલ રૂમ હતી. આ સપના રાયની પર્સનલ રૂમ હતી. અને જગદીશ રાત્રે રૂમમાં જ આવતો. ઓફિસ જોબ જોડ્યા પછી 5-6 વાગે અહીંયા આવતો. પછી બંને સાથે હોટલમાં જમવા જતા ને એ જ હોટલમાં રોકાતો. એ હોટલ મને યાદ આવશે હમણાં તો હું અમદાવાદ ગાંધીનગર જઈ અને ફોટો પાડીને બી આપણે મીડિયા સાથે મોકલી આપીશ. હા, મેં કાયદાકીય નોટિસ આપી છે. મારા વકીલે S છોરિયા સાહેબ કરીને છે, વુમન રાઇટના. એમના સાથે મેં નોટિસ મોકલી છે. એમને રાજ્યપાલમાં આ તે કંઈ અરજીઓ કરેલી છે કવરમાં. એ કવરના પુરાવા બી મેં તમને આપું છું. અને એના પછી મને બોલાય કે તું આવી જા. કાલની વાત છે. કાલે મને એમ કીધું કે હું તને 1 લાખ રૂપિયા આપું છું, તો હમણાં મગજમારી મત કર. મારી વાઈફ સાથે આ બધી મોટી મેટર થઈ જાય એટલે તો 1 લાખ રૂપિયા આપું, તું જતો રહે શાંતિથી. પછી મારી સગવડ થાય એટલે હું તને બોલાવું. પણ હવે પરમ દિવસને ફોન ઉપાડતો નથી. કાલ એનો બનેવી કે તું મીડિયામાં આવ તો મીડિયામાં આવી જા, તારે જે કરવું કર. પછી એના ડ્રાઈવરે થોડી મને નોમિનલ ધમકી આપી. ડ્રાઈવરે એમ કીધું કે તું અહીંયાથી શાંતિથી જતો રહે. અને રાકેશ ઠક્કર એમ કહે છે મને કે તને ખબર નથી આ ટીનો કોણ છે, કે આદિવાસી છે અને ધારે તો 100 માણસને બોલાવે. મેં કીધું 100 માણસને બોલાવે મારે શું મતલબ? મારે વ્યવહારના પૈસા લે. મેં ટીનાને કીધું ભાઈ મારો ભાઈ છે સગ્ગો કાકાનો દીકરો, મારે પૈસા વ્યવહારના લેવાના, તું વચ્ચે મત બોલ. એમ કરીને સ્પીડથી ગાડી લઈને નીકળી ગયેલો. આ મને ધમકી આપેલી મારી નાખવાની. જગદીશે મને એમ કીધેલું છે કે તને ખબર નથી આદિવાસી વિસ્તારમાં ગમે ત્યારે તને પટાઈ દઈશ કે. તો હજી મને ઓળખતો જ નથી. મારી જોબ શું છે
અને મારી ઓળખાણ શું છે તને ખબર નથી. હાલની પરિસ્થિતિ અત્યારે મારે રાજપીપળાથી પાલનપુર જવું પડે છે, તો મારે પેદલ જવું પડે એવી છે. મારી પાસે 1 રૂપિયો નથી અત્યારે. જગદીશ સોની મારી ફેમિલી ઇસ્યુ થયેલો છે આવો જ છે. જેમ જગદીશ સોનીને ફેમિલી ઇસ્યુ છે, મારો 12 વર્ષનો છોકરો છે, મારી વાઈફ અને 12 વર્ષનો છોકરો લઈને અત્યારે અમદાવાદ રહે છે 1.5 વર્ષથી. મારે પોતાને ફેમિલી ઇસ્યુ એના હિસાબે થયો છે. મારી વાઈફને આઈ લવ યુનો મેસેજ કરેલા છે 63 આ નંબર ચેક કરાવી તાત્કાલિક તપાસ કરી મારી વાઈફને આઈ લવ યુનો મેસેજ કરેલો છે કે નહીં. મારી વાઈફને આઈ લવ યુનો મેસેજ કરે છે તો એનાથી ચરિત્ર કયું બતાવું સાહેબ આપને. મારી વાઈફને જો આઈ લવ યુનો મેસેજ કરતો હતો તો આમ લેડીઝને શું કરતો નહીં હોય. એમની ઓફિસમાં જે મહિલાઓ છે નાગાઈની રીતે જ જોતો છે. ભ્રષ્ટાચારી માણસ છે, વહીવટ કરે છે એનું બનેવી. હવે શું ખબર શું છે એ કહે છે મારી ઉપર રાજકીય હાથ છે. હા એવું કહે છે ને, મોઢે કહે છે કે તને ખબર નથી, તું હવે કે એકવાર ડેડિયાપાડા આવી જાય. મારી પર પોલીસ કેસ કરવાની ધમકી આવે છે. મેસેજ છે મારી પાસે, પરમ દિવસનો મેસેજ છે કે તું જતો રહે નીકળ કે તારી પર હવે મારે પોલીસ કેસ કરવો પડશે. સરકારને જે કરે સાચું, મારા પૈસા મળી જાય ને એને સસ્પેન્ડ કરવો જરૂરી છે.